રામ રામ હાવજુ ને કેમ છો? હું આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો તમારા ભાઈને હવે જવાનું છે મારા ઘરે, એટલે કે તો અત્યારે તમારો ભાઈ ખંભાળી આવ્યો છે ને ખંભાળી તમારો ભાઈ ક્યાં બેઠો ખબર હતી? યુટિલિટીમાં બેઠો હોય ને ડ્રાઈવરની સીટ પર ત્યાં બેઠો હોય છે. દેખો જો તો ભાઈ આપણે ફાઇનલી બ્લોગને એન્ડ કરી નાખીએ અહીંયા. તો બ્લોગ બહુ લાંબા બની જાય ને. રામ રામ હાવજુ ને કેમ છો? હું આશા રાખું છું તમે બધા મજામાં હશો. તો તમારા ભાઈને હવે જવાનું છે મારા ઘરે, એટલે કે તો અત્યારે તમારો ભાઈ ખંભાળી આવ્યો છે ને ખંભાળિયાને ઘટકાની યુટિલિટીમાં બેઠો છે. જાય દેખાય જો ને વારે વાહ વારે વાહ. તો આપણે બેઠા છીએ અત્યારે અમારા ઘટકાની યુટિલિટીમાં. તો આપણે જવાનું છે ઘટકા. તો વ્લોગની અંદર બેને રહેજો કે આપણે ક્યાં ક્યાં તમને મસ્ત દેખાડશું. આપણે માથે બેસતું તો ત્યાં દેખાડશું, પાછળ બેસતું તો એ પણ દેખાડશું તમને. તો રહેજો આગળ. તમને તમારો ભાઈ ક્યાં બેઠો ખબર હતી? યુટિલિટીમાં બેઠો હોય ને ડ્રાઈવરની સીટ પર ત્યાં બેઠો હોય છે. દેખો જો બ્રેક છે, ક્લચ છે, હેન્ડ બ્રેક છે, એ બધું છે. અને આ લીવર ને એ બધું છે ભાઈ, બહુ ખબર નથી પડતી. આપણે મસ્ત મજાનું ખાવાનું લઈ ગયો છો. જોઈએ દેખાય જો દેખાય ભાઈ, જો દેખાય ને વેફર ને જો મસ્ત મજાનું ખાવાનું લઈ આવ્યા. તો હાલો મસ્ત મજાનું પહેલાં ખાઈ લઈ, પછી તમને મળીએ ફાઇનલી. તો આપણે એકદમ મસ્ત મજાનો નાસ્તો કરી લીધો છે ને હવે તમારો ભાઈ એકદમ મસ્તનો આરામ કરે છે જો. અને થોડાક પાર્સલ આવ્યા છે જો, દવા ને એવું આવ્યું છે કોથળીઓને. તો એ પાર્સલ પડ્યા છે અહીંયા, અને આપણે અહીંયા પડ્યા છે. અને પાસે ઠેલો પડ્યો છે. અને અહીંયા આટલી વારમાં ભીડ બહુ થઈ ગઈ છે. મેં નાસ્તો બાસ્તો અને સોડા બોડાને પી લીધી ને ત્યારે કેટલી ભીડ થઈ ગઈ છે જો. દેખાડું જો દેખાય ભાઈ કેટલી ભીડ થઈ ગઈ છે. અને તમારો ભાઈ પહોંચી ગયો છે ઘટકા ગામ, એટલે કે મારા ઘરે પહોંચી ગયો છે. ને અત્યારે તમારા ભાઈને જવાનું છે થોડુંક ગામમાં કામ છે. તો હાલો ગામમાં જઈ ફટાફટ કામ પતાવતા આવીએ. ને આજે ને અમારા ઘરની સામે આવો કંઈક બોર્ડ મરાણો છે જો દેખાય જો, આવો કંઈક બોર્ડ મરાણો છે. તો આપણી પડખે છે ને આ રોડ બને છે, દેખાય જો આ રોડ છે ને એ રોડ બને છે. તો વિડીયાની અંદર રહી જાઓ. આપણે જઈ ગામમાં. તો આપણે ગામમાં આવ્યા છે ને મિત્રને ગાંઠિયા ખાવા જવા છે. તો એને ગાંઠિયા ખાવા લઈ જવા છે જો. એ દેખાય જો જો એને ગાંઠિયા ખાવા જવા છે ને, તો એને ગાંઠિયા ખાવા લઈ જાઉં. પાર્થભાઈ છે ને રિહાણા જો દેખાય ને ગાંઠિયા ખાવા જવા અત્યારે. એને ગાંઠિયા ખરાઈ આવી મસ્ત મજાના જોઈ રહ્યા દેખાય લઈ લઈ હે ને. તો ફાઇનલી આપણે ગામમાંથી આવતા રહ્યા મસ્ત મજાના. અને હવે કોપીરાઇટ ના આવી જાય ને વાહાટું આપણે છે ને જો ગીત જરીક વાર બંધ રાખ્યું છે કોમ્પ્યુટરની અંદર. તો એવી દોસ્તી એવું ગીત છે ભાઈ, કોમ્પ્યુટરની અંદર બંધ રાખ્યું છે. આવીને જે ચાલુ કરીને બતાવું ફટાફટ, પાછું બંધ કરી જો ભાઈ હે ને. તો જરીક વાર બંધ રાખ્યું છે આપણે પીસીયુ ને ભાઈ ગરમ થઈ ગયું ને જરીક વાર બંધ કરી દઈએ. તો થોડીક વાર બંધ રાખ્યું અટાણું લાઈવ કરી મસ્ત મજાની. અને હાલો ફટાફટ આપણે થોડુંક ગીત સાંભળી લઈને પછી જવાનું છે પાછું ગામમાં. તો વિડીયાની અંદર જોડાઈ રહેજો. આપણે જાઉં પાછા ગામની અંદર. તો આપણે ઠંડો મસ્તનો કોન ખાય છે ને આવ્યા છે મસ્ત મજાના ગામમાં. તો ભાઈબંધને મળાવીએ મસ્ત. અલે ખાવ થમ્સઅપ લેવા હાલો. તો આના હાટું 7 ઓફ આમ તમે મફતની મજા ને હિમાણે ધજા 7 ઓફ પીએ ને આપણે જોઈ લઈએ. એટલે આપણે કઈ વસ્તુ ખૂટાડ્યું નથી ને આને હિમાણે ધજા કરવી જોઈ લઈએ. આ જોઈ લઈએ જોઈએ બધા હિમાણે ધજા અટાણે હાલે હે જો. મારે તો હજી પૂરું નથી જાણે કે હવે આપણે તામણી કરવી મસ્ત મજા. આમ જુઓ તમે આપણે નિલેશભાઈ દેખાડું કેમ આખું બધું ઉપાડીએ એવા જો. જોતા ભાઈ તમે અમે ખાલી કેટલું ઉપાડીએ ખબર? અમે જો આટલું જ ઉપાડી અને તમારી આખી બોડીને ઝાડ ઉપાડીએ એવો જો. જોઈ લ્યો તમને હરખું ચોરી કરી નહીં એ પાછી ભાઈ કોકરી ઓલી હોય ને એની વાળી ચોરી કરી રીસાણી છે જાનું મારી બોલતી નથી. ભાઈ નવું ગીત લઈને આવી ગયો છે તમારા માટે નથી. ભાઈ બંધે મારી સામે જ છે જો દેખાડું જોઈ લ્યો. આમ
રીસાણી છે જાનું મારી બોલતી નથી બોલવાની જેમ તમે બાધા લીધી તાપણી કરતા કરતા જો આમ આના માટે કોઈ છોકરી ધ્યાનમાં હોય ને તો ફટાફટ કોમેન્ટ કરજો. આ નહીં હો ભાઈ, આ લાલ ટી શર્ટ વાળો, આને બ્લર કરી નાખો જરી. જો આ લાલ શર્ટ વાળું છે ને ગોળ રાઉન્ડ વાળું, એના માટે કોઈ છોકરી હોય ને તો ફટાફટ કહેજો. રીસાણી છે જાનું મારી બોલતી નથી. તો ભાઈ આપણે ફાઇનલી બ્લોગને એન્ડ કરી નાખીએ અહીંયા. તો બ્લોગ બહુ લાંબા બની જાય ને, ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને રાતના વાગ્યા છે 10 અને અત્યારે તમારા ભાઈને જવું છે મારા ઘરે, તો સુઈ જવું છે ફાઇનલી. તો મળીએ બીજા બ્લોગની અંદર.